કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તરીકે 18 વર્ષ સેવા આપ્યા બાદ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા ભાવભીને વિદાય અપાઈ। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા 18 વર્ષથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈ રાજસિંહભાઈ આડેદરા સાહેબ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે તેમના સન્માનમાં ભવ્ય અને ભાવભર્યો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે કેશોદ પોલીસ સ્ટેશનના અધિકારી, પોલીસ કર્મચારી તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। ઉપસ્થિત અધિકારીઓએ પીએસઆઈ રાજસિંહભાઈ ઓડેદરા સાહેબને નિષ્ઠાપૂર્વકની કામગીરી, ફરજ નિષ્ઠા અને સેવાકીય યોગદાનને બિરદાવી તેમના કાર્યકાળને યાદ કર્યો હતો। વિદાય સમારંભ દરમિયાન ભાવુક દ્રશ્ય સર્જાયા। સહકર્મચારીઓએ પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી પીએસઆઈ રાજસિંહભાઈ ઓડેદરા સાહેબને સન્માનિત કર્યા। તેમના સુખમય, સ્વસ્થ અને આનંદમય નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કેશોદ પોલીસ પરિવાર દ્વારા અપાયેલી આ ભાવભીની વિદાય કાર્યક્રમની સમગ્ર પોલીસ બેડામાં પ્રશંસા જોવા મળી હતી। હું પીએસઆઈ રાજસિંહજી ઓડેદરા, ગામ ફટાણા મારું। મેં પોરબંદર જિલ્લામાં 1991માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ જોઈન્ટ કરી હતી। ત્યાર પછી પોલીસ કોન્સ્ટેબલથી એએસઆઈ સુધી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મેં ફરજ બજાવી। ત્યારે 2023થી મેં પીએસઆઈનું પ્રમોશન લઈ અને જુનાગઢ જિલ્લામાં આજે 18 વર્ષ પૂર્ણ કર્યા છે અને ગઈકાલે હું 30 તારીખના વય નિવૃત્ત થાઉં છું। આજે મારો કેશોદ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ દ્વારા અને અમારા ચૌધરી સાહેબ દ્વારા વિદાય સમારંભ આયોજન કરેલ હતું અને તમામે શુભેચ્છાઓ આપી છે। તે બદલ તમામ બધાનો આભાર વ્યક્ત કરું। દિવસ દરમિયાન કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રજાએ સારી છે, કાયદો વ્યવસ્થાએ સારી રીતના જાળવ્યો છે। અત્યાર સુધીના મારે કોઈ ઇસ્યુ એવા બન્યા નથી અને લોકોને વધુમાં વધુ ન્યાય મળે એવા પૂરતા પ્રયત્નો કર્યા છે। વીઆઈપી બંદોબસ્ત હોય કે પછી નાઇટ ડ્યુટી હોય, જાનમાલનું રક્ષણ કરવાનો પ્રશ્ન હોય, કોઈ નિરાધાર હોય તો એના માટે ફરજ બજાવી છે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જુનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।